જો તમે કોઈ વ્યક્તિને પૂછો કે તમે શેની નોકરી કરો છો અને સામેથી જવાબ મળે કે વાંદરાઓ ભગાવવાની, તો તમે કદાચ મજાક સમજીને હસી પડશો. તો જણાવી દઈએ કે આ કોઈ મજાકની વાત નહીં, પરંતુ હકીકત છે. હાલમાં જ દિલ્હીમાં વાંદરાઓને ભગાવવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. હવે તમને પ્રશ્ન થશે કે આના માટેની લાયકાત શું હશે? તો એના માટે ફક્ત એક જ લાયકાતની જરૂર પડશે, અને એ છે કે વાંદરા જેવો જ અવાજ કાઢતા આવડવું જોઈએ. અને એમાં પસંદગી પામનાર વ્યક્તિને 8 કલાકની શિફ્ટમાં નોકરી કરવાની રહેશે. હવે તમને થશે કે આ પ્રકારની ભરતી કરવા પાછળ કારણ શું છે? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને હાલમાં જ દિલ્હીમાં વાંદરાઓને ભગાવવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. શું છે તેનું કારણ અને સમગ્ર માહિતી વિશે આવો વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. સામાન્ય રીતે તમે કોઈ વ્યક્તિને પૂછો કે તમે શેની નોકરી કરો છો, અથવા તો કોઈ યુવાન કે બાળકને પૂછો કે તમારે ભવિષ્યમાં શેની નોકરી કરવી છે, તો તમને અલગ અલગ પ્રકારના અનેક જવાબ સાંભળવા મળશે. પરંતુ તમે કોઈના મુખે વાંદરા ભગાડવાની નોકરી કે ભરતી વિશે નહીં સાંભળ્યું હોય. પણ હાલમાં દિલ્હીમાં વાંદરાઓના વધતા ત્રાસને કારણે વાનરોને ભગાડવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જી હા, વાત જરા એમ છે કે દિલ્હી વિધાનસભા સંકુલમાં વાંદરાઓ વારંવાર ઘૂસીને અનેક પ્રકારની અડચણો ઊભી કરી રહ્યા છે, અને તેની સમસ્યાનો ઉકેલ એ સૌથી મોટો પ્રશ્ન હવે બની રહ્યો છે. ત્યારે તેના ઉકેલ માટે હાલમાં જ દિલ્હી વિધાનસભા વહીવટીતંત્ર દ્વારા એક નવી રણનીતિ ઘડવામાં આવી છે. આ યોજના એવી છે કે વાનરોના અવાજની જે નકલ કરી શકે તેવા લોકોને તૈનાત કરવામાં આવે, જેથી વાનરોને ભગાડી શકાય. પીડબ્લ્યુડી એટલે કે જાહેર બાંધકામ વિભાગે વાંદરાઓની નકલ કરી શકે તેવા લોકોને નોકરી પર રાખવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. ત્યાંના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની પાસે પહેલા વાંદરાઓની નકલ કરનારા હતા, પરંતુ તેમનો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. હવે વહીવટીતંત્ર કાર્યકારી દિવસો અને શનિવારે તાલીમ પામેલા કર્મચારીઓને તૈનાત કરવા માટે આયોજન કરી રહ્યા છે, જેમાં પસંદગી પામેલા લોકો દરેક 8 કલાકની શિફ્ટમાં કામ કરશે. આ કર્મચારીઓ વાંદરાઓના અવાજનું અનુકરણ કરશે અને વાંદરાઓને ડરાવશે. નિષ્ણાતો તેમની સાથે એક વાંદરો પણ લાવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિધાનસભાની આસપાસ ડઝનબંધ વાંદરાઓ રહે છે. તેઓ ઘણીવાર વાયર અને ડીશ એન્ટેના પર કૂદીને તેમને તોડી નાખે છે. ઘણી વખત વાંદરાઓ વિધાનસભામાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓની સલામતી માટે પણ ચિંતા ઊભી કરે છે. જેમ એક અધિકારીએ જણાવ્યું છે કે વિધાનસભા સંકુલમાં પહેલા વાનરોના પૂતળા સ્થાપિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ હવે વાંદરાઓ તે પૂતળાથી ડરવાનું બંધ કરી દીધું છે. તેના બદલે તેઓ પૂતળા પર જ બેસે છે. તેથી હવે તેમને ભગાડવા માટે લોકોની ભરતી કરવાની યોજના બનાવવામાં આવી છે, કારણ કે આ પદ્ધતિ અસરકારક અને માનવીય માનવામાં આવે છે, કારણ કે તે વાંદરાઓને નુકસાન પહોંચાડતી નથી. આ ભરતીમાં પસંદગી પામનાર કર્મચારીઓ યોગ્ય સાધનો, શિસ્ત અને સલામતીના ધોરણોનું જે પાલન છે તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે દેખરેખ અને વીમા કવરેજ પણ પૂરું પાડવામાં આવશે. 2017ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2017માં ગૃહની ચાલુ કાર્યવાહી દરમિયાન એક વાંદરો અચાનક દિલ્હી વિધાનસભામાં ઘૂસી આવે છે. એ સમયે ગૃહમાં સરકારી શાળાઓમાં અતિથિ શિક્ષકોના મુદ્દા પર ચર્ચાઓ ચાલી રહી હતી. ગૃહમાં વાંદરાના અચાનક આવવાથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો, જેના કારણે વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ થોડીવાર માટે સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ અને કર્મચારીઓએ વાંદરાને દૂર કરવા માટે મહા મહેનત કરી હતી, અને બાદમાં વાંદરાને સુરક્ષિત રીતે પરિસરમાંથી દૂર કરવામાં આવ્યો હતો. હાલમાં પણ વાંદરાઓ અલગ અલગ પ્રકારની અડચણો ઊભી કરી રહ્યા છે, જેના કારણે આ ચર્ચાઓ ફરી શરૂ થઈ છે, અને ત્યારથી વાંદરાઓને પરિસરમાં પ્રવેશતા અટકાવવા માટે વિવિધ પગલાં લેવાનું વિચારવામાં આવી રહ્યું છે, જેના પગલે આ પ્રકારની ભરતી બહાર પાડવામાં આવી છે. જોકે દિલ્હી વિધાનસભાએ અગાઉ 2022માં પણ આ જ પ્રકારનું એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં ₹12.91 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તે સમયે 6 લોકોને નોકરી પર રાખવાની યોજના હતી. ત્યારે હાલમાં ફરી આ પ્રકારની ભરતી બહાર પાડવામાં આવી છે. તો આપ સૌ આ અંગે શું માનો છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.